देश के गुजरात में જ્યારે પણ કોઈ મોટો વિવાદ થાય, કોઈ અવાજ ઉઠાવવાનો હોય કે સરકાર સામે સવાલ કરવાનો હોય ત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર એક સવાલ જરૂર પૂછવામાં આવે છે કે આ મામલે મોટા મોટા કલાકારો ચૂપ કેમ છે? કલાકારો કેમ આગળ આવીને કંઈ બોલતા નથી? સામાન્ય રીતે જનતા એવું માનતી હોય છે કે કલાકારો તો કલા પ્રત્યેના સમર્પણ અને ભક્તિભાવથી દોડી આવતા હોય છે, પરંતુ દિવ્ય ભાસ્કરના અહેવાલમાં એક એવો ખુલાસો થયો છે જે જાણીને તમને સમજાઈ જશે કે આ કલાકારો ચૂપ કેમ રહે છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. આખી ઘટના વિશે વિગતે ચર્ચા કરીએ તો તાજેતરમાં જૂનાગઢ મહાશિવરાત્રી મેળાના ખર્ચ અંગે એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈમાં ખર્ચની વિગત માંગવામાં આવી ત્યારે જે ચોંકાવનારા આંકડા બહાર આવ્યા તેણે સૌ કોઈના હોશ ઉડાડી દીધા. વર્ષ 2025માં આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ કલાકારો પાછળ માત્ર 7 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે 2026માં સીધો વધીને 1 કરોડ રૂપિયાને પાર કરી ગયો. હવે જરા કલ્પના કરો કે એક જ વર્ષમાં આવડો મોટો ઉછાળો કેમ? 2025માં જે સ્થાનિક કલાકારોને માત્ર 5,000 રૂપિયા આપવામાં આવ્યા હતા તે જ કલાકારોને 2026માં 1 લાખ રૂપિયા છૂટથી લાણી કરવામાં આવી. જે 6 કલાકારો 2025 અને 2026 બંનેમાં હાજર રહ્યા તેમની કમાણી એક જ વર્ષમાં 3 થી 20 ગણી વધી ગઈ. એટલું જ નહીં, પાછું ભાજપના ધારાસભ્ય અને જાણીતા ગાયિકા મૈથિલી ઠાકુરને એક જ કાર્યક્રમ માટે 24 લાખ રૂપિયા જેવી માતબર રકમ ચૂકવાઈ છે. જ્યારે 2025માં 1.5 લાખ મેળવનાર અઘોરી ગ્રુપને 2026માં સીધા જ 10 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. એક કલાકારની વાત કરીએ તો સાગર કાયા, જેને 2025માં 5,000 ચૂકવવામાં આવ્યા હતા, 2026માં તેને સીધા 1 લાખ કરી દેવાયા. રાજેશ ભટ્ટને 2025માં 3,000 ચૂકવવામાં આવ્યા હતા, 2026માં તે વધીને 10,000 થઈ ગયા. જીતેન્દ્ર મિશણને 2025માં 5,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જે 2026માં વધીને 50,000 થઈ ગયા. નદીદ વલ્કુભાઈને 2025માં 5,000 ચૂકવવામાં આવ્યા હતા, જે 2026માં વધીને સીધા 35,000 થઈ ગયા. મયુર દવેને 2025માં 10,000 ચૂકવવામાં આવ્યા હતા, જે 2026માં વધીને 1 લાખ રૂપિયા થઈ ગયા. નિરાલી લાઠીગ્રાને 2025માં ફક્ત 1,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જે 2026માં વધીને 10,000 થઈ ગયા. આ સિવાય મૈથિલી ઠાકુરને 24 લાખ, ગીતા રબારીને 12.5 લાખ, પાર્થ ઓઝાને 12 લાખ અને અઘોરી મ્યુઝિકને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ આડેધડ ખર્ચ સામે આવ્યા બાદ હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે એક જ વર્ષમાં આવડો મોટો તફાવત કેવી રીતે? ત્યારે મોટો પ્રશ્ન એ પણ થાય છે કે જ્યાં સામાન્ય જનતા મોંઘવારી અને આર્થિક ભીંસનો સામનો કરી રહી છે, ત્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોની આડમાં સરકારી તિજોરીમાંથી કલાકારો પર આ પ્રકારે લાખો કરોડો રૂપિયાની રેલમછેલ કેમ કરવામાં આવી રહી છે? શું આવા આયોજનો માત્ર દેખાડા માટે જ છે કે પછી ભક્તિના નામે અહીંયા વેપાર ચાલી રહ્યો છે? આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? શું તમને પણ એવું લાગે છે કે દર વર્ષે જે આ સીધા 10-10 ગણાના વધારા થાય એના કારણે જ્યારે પણ સરકાર સામે કોઈ પ્રશ્ન કરવાનો આવે ત્યારે કલાકારોના આ જ કોન્ટ્રાક્ટની લાલચમાં મોઢા સિવાઈ જતા હશે? શું સરકાર આ બાબતે શ્વેતપત્ર જાહેર કરશે ખરી કે આટલો મોટો તફાવત શા માટે આવ્યો? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.